Headline News Zinda Svedalaku. વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે. શહેરને પાણી પૂરું પાડવા માટેનો મુખ્ય સ્ત્રોત છે આજવા સરોવર. ત્યાંથી પાણી છોડવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે એક લેવલ જાળવી રાખવા માટે આ પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવાના લેવલમાં જે સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે આ પાણી છોડવામાં આવ્યું છે. 15 ઓગસ્ટ સુધી 212 ફૂટનું લેવલ મેન્ટેન કરવાનું હોય છે. હાલ સપાટી 211.63 ફૂટ છે ને સપાટીમાં સતત પંચમહાલમાં જે વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં જે વરસાદ વધી રહ્યો છે, એમાં સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજવાની સપાટીમાં જે સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય, જેના કારણે હાલ પાણી આજવા સરોવરમાંથી છોડવામાં આવી રહ્યું છે. તકેદારીના ભાગરૂપે આ પાણી અને લેવલ જે છે મેન્ટેન કરવાનું છે, જેના કારણે આ લેવલ છે એ મેન્ટેન કરવાના કારણે આ પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ 211 જો રૂલ લેવલ છે 31 ઓગસ્ટ સુધી એ મેન્ટેન કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. ગઈકાલે 21.45 હતો, એટલે 0.45 કાઢવાનું અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે અને આપણે પંપ જરૂરત પડે તો પમ્પ્સ પણ એક્ટિવેટ કરી શકાય એવા પરિસ્થિતિમાં છે. હાલ એવા ચિંતાજનક સ્થિતિ નથી, કારણ કે વિશ્વામિત્રીમાંથી આજવામાંથી જે પાણી નીકળે છે એ સેફ ઝોનમાંથી જ નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે 11.5ની લેવલમાં આપણે કોટા બ્રિજની આજુબાજુ જઈ રહ્યા છે. એટલે અત્યારે હાલ ચિંતાજનક સ્થિતિ નથી અને આપણે વોટર લોગિંગ સ્પોટ્સમાં પણ આપણે ટીમ્સ ફિલ્ડમાં છે, ડીવોટરિંગ પણ કરી રહ્યા છે. ઘણા બધા અંડરપાસીસમાં પણ પાણી જે કોગ્યુલેટ થાય છે એને પણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડ્રેનેજીસને પણ અત્યારે નીકળવાનું કામગીરી ચાલુ છે. એટલે વીએમસી સિટીમાં પૂલ ના આવે, સિટીમાં વધારે પ્રોબ્લેમ ના આવે એના માટે કટિબદ્ધ છે અને કામગીરી સતત પ્રયત્નો આપણે ચાલી રહ્યા છે. ગાર્ડન કટિંગના ટીમ, પ્રિવેન્શન્સના ટીમ, ડ્રેનેજના ટીમ એ પણ કરી રહ્યા છે અને 2 દિવસ પછી એક પાણીનું સમસ્યા માટે પણ એક શટડાઉન અમે લેવાનું પ્લાનિંગ કર્યું છે જુલાઈ 30 તારીખે. એ લઈને જે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોન માટે જે પ્રોબ્લેમ છે એને સોલ્યુશન લાવવા માટે જ આ શટડાઉન લઈ રહ્યા છે. हर समस्या की डेट। हेडलाइन न्यूज जिंदा Svedalaku.